નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્નના એક કેસમાં મહત્વપૂર્ણ કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી પતિ પત્નીને દોષિત ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. સાથે જ ફરિયાદીએ 15 લાખનું વળતર 2 મહિનામાં ચૂકવવાનો આદેશ કર્યો છે. ડીસાના રાજ મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા મહેશકુમાર ગણપતલાલ જોશી અને તેમના પત્ની દ્વારા તેઓના મેડિકલ ટ્રસ્ટમાં 25% સ્લીપિંગ પાર્ટનર તરીકે રહેવા માટે 25 લાખનું રોકાણ કરાવ્યું હતું. આ રકમ ફરિયાદીએ 3 ચેકથી આરોપીને આપી હતી. રોકાણ પરત આપવાની જવાબદારી પેટે દંપતીએ રાજેશભાઈને વર્ષફેરના ચેક આપ્યા હતા. જોકે પૈસા લીધા બાદ અચાનક તેઓએ પેઢીનું બોર્ડ ફેરવી નાખતા રાજેશભાઈને શંકા ગઈ હતી અને પોતાના પૈસા પરત માંગ્યા હતા. જેથી તેઓનો સંયુક્ત ખાતાનો 15 લાખનો ચેક ફરિયાદીને બેંકમાં જમા કરાવતા પરત ફર્યો હતો. ચેક રિટર્ન થયા બાદ ફરિયાદી આરોપીઓને કાનૂની માંગણા નોટિસ મોકલી હતી. જોકે આરોપીઓએ નિયત સમયમાં રકમની ચૂકવણી કરી ન શકતા ડીસા કોર્ટમાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ચાલી જતા ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ M.N. સૈયદ દ્વારા તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવો ધ્યાનમાં રાખીને બંને વ્યક્તિને દોષિત ઠેરવ્યા હતા અને બંને પતિ પત્નીને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે ફરિયાદીને 15 લાખ પૂરા વળતર તરીકે 2 માસની મુદતમાં ચૂકવી આપવા જણાવી વળતર ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમણે વધુ 2 માસની સાદી કેદની સજા ભોગવવી પડશે તેવો આદેશ કર્યો હતો.